जय हो माँ सरस्वती माता जी, शारदा देवी, गरवा गुणपत। जय हो मांडवना मालिक। भाई આપણે તો એ વાત કરતા હતા રાજા રિહાળુ પરમારની. આગલા ભાગમાં મેં વાત કરી છે કે સમયની કિંમત છે. સમય એવો છે, સમય પ્રમાણે હાલવું પડે. મેં વાર્તા અધૂરી મેલી છે, ત્યાંથી મારે હવે આ બીજો ભાગ લેવાનો છે. બીજા ભાગની વાર્તા શરૂ થાય છે. તો મારે તો આજ એવું કહેવાનું છે કે મારો ધારો પરમાર રાજા રિહાળુના આત્મામાં બહુ દુઃખ થયું છે. રાજા રિહાળુ માથે એક મોટી સડાઈ કરે છે. ઢાંકનો રાજા, એકલા રાજા માથે આવડું મોટું દલકટાક ઢાંકના રાજાએ ભેળું કર્યું. રિહાળુ પરમાર માથે સડાઈ કરી છે. પણ ભાઈ આ તો ધારનગરનો રાજા હતો, રિહાળુ પરમાર હતો. અત્યારે અમારા કવિરાજ બોલ્યા છે, પૃથ્વી વડા પરમાર, આ પૃથ્વી પરમારા તણી. એક આબુગઢ બેહણું, બીજી ઉદણા ધાર. પૃથ્વી વડા પરમાર, બાબા તો પૃથ્વી પરમારા તણી. એક આબુગઢ બેહણું અને બીજી ઉદણા ધાર. શંકરે ઉપાવી ષષ્ઠી, પરમાર ઉપજાવ્યો પેલો. 36 રાજકળીનું સતર આ મોડ પરમારના માથે મેલ્યો. આ પરમાર કુળના ઘણા દુહા છે ભાઈ. મારી પાસે એટલો બોલવાનો સમય નથી, હું નથી બોલ્યો. આગળના રાજકવિઓ બોલ્યા છે. હવે તો આ દુનિયાની કેસેટમાં ટૂંકો સમય બંધાઈ ગયો. આ વાર્તાનો સમય 30 મિનિટનો થઈ ગયો. મારે 30 મિનિટમાં શું બોલવું ભાઈ? ઘણું હાસું હતું. આ વાર્તામાં મારે દબાવી રાખવું પડશે, કારણ કે મને વાર્તાનો 30 મિનિટનો સમય આપ્યો છે. આ વાર્તા આખી રાત જાય ત્યારે સવારે પૂરી થાય. આવા ઘણા રાજાની વાર્તાઓ જૂની મારી પાસે છે. હવે હું થોડે થોડે રજૂ કરતો રહીશ. હવે તો ભાઈ એવું બન્યું છે, જોયા જેવી વાત છે, સાંભળ્યા જેવી વાત છે. આ ઢાકનો રાજા તે તુંગાનું મોટું દળકટક લઈ રિહાળુ પરમાર માથે સડાઈ કરી. ઢાકનો રાજા સીમાડામાં આવે ના, અને આમ જ્યાં નજર કરે સીમાડા માથે બે ખૂન જોયા. એક મોતિયા પર ધાનને મારેલો, બીજો ખવાહને મારેલો. બે ખૂન જોયા. ઢાકનો રાજા વિચારમાં પડી ગયો, આ એકલો રાજા અને મારા ઢાકના બે ખૂન કરીને જાય છે. આ રાજા માથે એક માથું ન હોય, આ તો 10 માથાળો કહેવાય. હવે હું એની વાહ એકલો જાઉં અને જોઈ જોઉં કે આ રાજા કેવો છે. આ ઢાકનો હરપક રાજા, રાજા રિહાળુની વાહ એકલો જાય છે. એકલો જાય છે, પણ બહુ આગળ મોરવીઓ જાય છે. એ વિશાળ વડલાની છાયા, ત્યાં ઢાકનો રાજા હરપક રાજા રિહાળુ પરમારની વાટ જોઈને બેઠો કે હમણાં આ રાજા અહીંયા નીકળવાનો છે. આ બાજુ રાજા રિહાળુ પરમારનો ઘોડો ધીમો ધીમો હાલ્યો આવે છે. ઘોડાનું નામ પવન હતું. જેટલી પવનની ગતિ હોય એટલી જ આ રાજા રિહાળુના ઘોડાની હાલવાની ગતિ છે ભાઈ. ધીમો ધીમો ધારો પરમાર ઘોડા માથે હવાર હાલ્યા આવે છે. ઢાકનો રાજા, રાજા રિહાળુની વાટ જોઈને આગળ બેઠો છે. અને ઢાકનો રાજા આમ જ્યાં રાજા રિહાળુ નજીક આવે, ઢાકના રાજાએ સામું જોયું. પણ બાપ, આ રિહાળુ પરમાર તો દેવ જેવો રાજા હતો, બત્રીઓ નર હતો. મારા પ્રભુને જ્યારે નવરાઈ મળી છે ત્યારે ભાઈ રાજા રિહાળુ પરમારનું આ બીબું ઘડ્યું છે. રાજા રિહાળુ પરમારની ઉંમર 25 વર્ષની છે.
પછી વરહનો લગભગ કુંવર છે, 92 લાખ માળવાનો રાજા છે. રાજા રિયાળુના પંડ માથે જુવાની ઢીકા મારી રહી છે. ભાઈ આ ઢાકનો રાજા આમ નજર ખૂપાડી રિયાળુ પરમારની હામું જોયું. ઢાકના રાજાના પગમાંથી ખેપટ જાતી રહી. ઢાકનો રાજા ધ્રુજવા માંડ્યો. ઢાકનો રાજા કે આ ડાકી રાજા છે, હું અહીંયા હમણાં બતાવીશ ના અને ઉગ્ર વાતાવરણ ઊભું કરીશ તો આ રાજા મને જમીનમાં આંગળીને વિયોદા છે. હવે આ રાજાને હું ફોહલાવી મારા રાજમાં લઈ જાઉં, મારા ઘરે લઈ જાઉં. અને એ વખતે ઢાકનો રાજા રિયાળુને ભાળે ને ભાઈ, હામો હાલીને સલામીઓ ભરવા માંડે છે. સલામી ભરવા માંડે કે હે બાપ, કયા શહેર પાટણે રહેવું, ક્યાં ખંડના રાજા છો? રાજા રિયાળુ બહુ સારો જવાબ આપે છે. ભાઈ બાપલા, મારે બહુ આઘું રહેવાનું, બહુ શેટો જોઉં છું. હું ઉજ્જૈન ધારા નગરીનો રાજા છું, 92 લાખ માળવાનો રાજા છું. રાજા ભોજ પરમારનો કુંવર છું. મારું નામ રિયાળુ પરમાર છે. હું 12 વર્ષના દેહવટે નીકળ્યો છું. પછી તો ભાઈ આ દગાખોર રાજા હરપગ રાજાએ ધોળા દારૂ પાથરવા માંડ્યો, ખોટા ખોટા હક પણ કાઢવા માંડ્યો. કહે બાપ રિયાળુ, મારી એક બેન હતી, મેં રાજા ભોજને પરણાવી હતી. તું તો મારો ભાણેજ ગણા બાપ, આ મામાને દર્શન દીધા. હાલ હવે પાછો વળ, મામાના ઘરની આળી મોળી રાબડી ખાઈને હવારે વિયોદા જે બાપ, પાછો વળ. આટલા ગયા ઢાકના રાજાના શબ્દો સાંભળ્યા ના ત્યારે રિયાળુ બોલ્યો, મામા હવે તો તમે મારા મામા છે, પણ મામા તમારે કે ગામ રહેવાનું, તમે ક્યાં રહ્યો છો, તમે તો વાત કરો. ઢાકનો રાજા મૂંઝવણીમાં પડી ગયો છે. ભારે કરી ઢાકનું નામ ન દેવાય, અને જો હું ઢાકનું નામ આપીશ તો આ રિયાળુ પરમાર મને નહીં છોડે, મને મારી નાખશે. હું શું કરું, શું જવાબ આપું? હે પ્રભુ, કોઈની વારે આવ્યા હો તો મારી વારે આવજો, ઢાકના રાજાની પ્રાર્થના સાંભળજો. અને એ વખતે રાજા રિયાળુ બોલ્યા, મામા કેમ મૂંઝાઈ ગયા છો, કાંઈ બોલતા નથી? મામા તમારે કે ગામ રહેવાનું, જવાબ તો આપો. ઢાકનો રાજા જવાબ આપે છે, બાપ રિયાળુ, મારે રહેવાનું આ ઢાકમાં. હું ઢાકનો રાજા છું, હું ઢાકમાં રહું છું, ઢાકનો રાજા છું. આટલું હરપગ રાજા બોલે એ વખતે રાજા રિયાળુ ઠેકડો મારી અને ઘોડે અહવાર થઈ ગયા. શાબાશ મામા, શાબાશ મામા, ઘોડે સડો. હવે ભલે મળની મુઠી ગણાય, ઘોડે સડો. હવે મૃતની ખબર પડે. હરપગ રાજા કે બાપ રિયાળુ, મને ખબર છે તમારી, તમારું પરમાર કુળ આદિ અનાદિથી વહમું છે. તમને પરમારને સમકાવાય નહીં, પરમારને વતાવાય નહીં. હશે બાપ, તું મારો ભાણેજ છો ને, મારાથી ભાણેજ માથે ઘા ન કરાય. મને ભાણેજ હત્યા લાગે. બાપ રિયાળુ, તને બહુ રીહ સડી હોય તો આ મામાનું માથું ઉતારી લે, પણ હું હરપગ રાજા તારે માથે જો ઘા કરું તો મને 3 ભવનના નાથની દુઆ છે. બાપ રિયાળુ, આ બધું તો ભૂલી જા. અને બાપ હવે અહીંથી પાછો હોય, મામાના ઘરે હાલ, મામાના ઘરની આળી મોળી રાબડી ખાય, રાતની રેણી રહે
અને હવારે વયો જાજે બાપ. પછી તો રાજા રિહાળુ પરમાર ને વિશ્વાસ આવ્યો છે, એ નક્કી થઈ ગયું છે કે હગો મામો છે. પણ ભાઈ કવિ બહુ સારું બોલ્યા છે. ગોલું માણા વાત કરે એટલે રેણ પીવારી દે. ગોલું માણા વાતમાં ગોળ પાથરે, મીઠું મીઠું બોલે. પણ એથી કવિ બહુ આગળ બોલ્યા છે. ગોલા ઊંડો ગોઠડો, ખાખર ઊંધી વાળ, એને ધીરે ધીરે સડી જેમ પાણી છાંડે પાડ. અરે નગર ગોલાનો નીપજે, ગોલાની ખાણ્યું ન હોય. કાં તો હાલમાં પારખી નકર બોલાવી જોઈ. ભાઈ કવિ હાસુ બોલ્યા છે. કવિ કોઈ દિવસ ખૂણામાં વાત કરતા નથી. કવિ હંમેશા મેદાનમાં વાત કરે છે, જાહેરમાં વાત કરે કવિઓ. એથી આગળ વધો તો કવિ હજારો માણસમાં વાત કરે છે. કવિ કહે ગોલા માણસનો સંગ ન કરાય, ગોલા માણસની ભાઈબંધી ન કરાય, ગોલા માણસનો વિશ્વાસ ન કરાય. પણ આ બાજુ ઢાંકના હરપગ રાજાએ એવી વાતો કરી, રાજા રિયાળુને નક્કી થઈ ગયું છે કે હગો મામો છે. રિયાળુ કે મામા, તમારા ઢાંકના, તમારા ગામના બે ખૂન કર્યા છે. હવે મારે હું મોઢું લઈને તમારા ગામમાં આવું? હરપગ રાજા કે બાપ રિયાળુ, 10 ખૂન કર્યા હોય તો તારે માથેથી ઓળઘોળ ના જાય. પાછો વળી જા બાપ. મામાના ઘરની આળી મોળી રાબડી ખાય, રાતના શાર પર હકદકની વાતો કરજો અને હવારે વયો જજે બાપ. આ દગાખોર રાજા, પાપી અધર્મી રાજા રિયાળુ પરમારને ફોહલાવી ફસાવી અને ઢાંકના રાજમાં લાવે છે. ભાઈ રાજ કચેરીની બેઠક આપે છે. ઢાંકનો રાજા હરપગ રાજાના ધર્મપત્ની ઢાંકની મહારાણી હીરાવતી મન્નાના થાળમાં ફૂલડા લાવી રિયાળુ પરમારને ફૂલડે વધાવે છે. અને ભાઈ આ સમયનું કામ કરે છે. હવે તો રિયાળુ પરમારને ધારનગર યાદ આવે છે, ઉજણ નગરી યાદ આવે છે. રિયાળુ પરમાર એક પરદેશી રાજા હતો. કરમ સંજોગી આ સૌરાષ્ટ્રની ધરતીમાંથી આવ્યો છે. કર્મની ગતિ બહુ ન્યારી છે ભાઈ. કર્મનો વડેરો કોઈ નથી. ત્યારે અમારા કવિ બોલ્યા છે, કર્મ કરે એવું ન કરે કોઈ, કર્મે ભાણે ભમનતો જોઈ. કર્મે રથ પાંગળો થયો અને કર્મ રિયાળુ પરમાર દેહવટે ગયો. કરજો માનવીઓ અહીંયાનો હોજ, આ ધારનગર મેલી યોગ્ય રાજા ભોજ. રાત્રિનો સમય છે. એ વખતે ઢાંકનો રાજા હરપગ રાજા બોલ્યા, હે પરમાર, પરમાર રાજા, આજ તો મામો ભાણે સોપાટે રમશું. જ્યાં સોપાટનું નામ લે ત્યાં રિયાળુ પરમાર બોલ્યો, મામા હું સોપાટે નહીં રમું. જે તમારા મોતિયા પ્રધાનને મેં માર્યો એ સોપાટીમાં માર્યો છે, સોપાટે નહીં રમું મામા. ઢાંકનો રાજા હરપગ રાજા કે બાપ રિયાળુ, આ તો એક મોતિયાથી માર્યો છે, પણ 10 મોતિયા માર્યા હોય તો બાપ તારા માથેથી ઓળઘોળ ના ગયા. આ તો આપણા મામભાણીની સોપાટ છે. રાત્રિનો સમય છે. 24 દીવાની આ જમાડું ગોઠવાઈ ગઈ છે. પછી ઢાંકના રાજાએ સોપાટ પાથરી છે ભાઈ. રાજા રિયાળુને સોપાટ ઉપર બેહાડ્યા છે. બઠિયા સતિયા કર્યા છે. રાજા રિયાળુ પરમારના હાથમાં પાહો આવ્યો.
રિયાળુ પરમારે હાથમાં પાહો લીધો. ઢીસણિયા વર્ધન આમ પાહો ઢાળવા જાય ને ઢાંકના હરપગ રાજાએ રિયાળુ પરમારનું બાવડું જાળ્યું, હાથ પકડી લીધો. બાપ રિયાળુ, આજ તો આપણા રજવાડાની સોપટ છે, એક આપણા રજવાડાની સોપાટ છે. તું ધારનગરનો રાજા, હું ઢાંકનો રાજા. આપણેથી હુવાને ન રમાય, આપણે થોડા ઘણા ઓડબક બાંધવા જોઈએ. રિયાળુ કે બહુ સાચી વાત છે મામા, ઓડબક બાંધી પણ ધર્મ ના બાંધી. જો હું રાજા રિયાળુ હારી જાવ ને મામા, તો તમારા ઢાંકનો ધુવાડો બંધ કરી હું રજક આપી દઉં. અને મામા તમે હારી જાઓ તો તમારા ઢાંકનો ધુવાડો બંધ કરીને તમે રજક આપો. રજકનું જ્યાં નામ પડ્યું, હરપક રાજા કે અરે ધારવા પરમાર, આવા ધાનિયા ઓડબક ન હોય, આપણે તો રાજા છીએ. અટાણે મામભાણે સોપાટે રમી, સોપાટ રમીને ઊભા થઈ. હવે આ ઢાકમાં ખબર પડવી જોઈએ કે ધારનગરનો રાજા રિયાળુ અને ઢાકનો હરપક રાજા સોપાટે રમ્યા હતા. આવી ગામમાં ખબર પડવી જોઈએ. તો એવા આપણે ઓડબક બાંધી, હું ઢાકનો રાજા હરપક રાજા હારી જાવ ના, તો આ મારું માથું તને ઉતારી દઉં. અને રિયાળુ, તું જો હારી જા તો તારું માથું મને ઉતારી દે. બરોબર મામા, હવે મને તમારી ખબર પડી હો. આ વાતું તો મામા તમારે સીમાડે કરવી, ન્યા મરદની ખબર્યું પડત, ન્યા ભાઈડાની ખબર્યું પડત. અટાણે મને ઘરે પૂરીને વાત કરો છો ને, કાંઈ વાંધો નહીં મામા. નીતિ ધર્મ છે એનું આવીને ઊભું રહેશે. એ હા મામા, માથાના ઓડબકની રમતું મંડાણી ભાઈ, દસ્તાવેજ થયા અને રાજા રિયાળુ માંડવના માલિકનું નામ લીધું. હે માંડવના માલિક, આવજે બાબો. અને આમ જ્યાં પાહો ઢાળ્યો ના સોપાટમાં છે, રાજા રિયાળુએ પાહો તો ઢાળ્યો બા, પણ હતરા અઢારા ઢાળવા માંડ્યો. હતરા અઢારા એક પાહો ઢાકના રાજા પાસે જવા નથી દેતો. ઘડી બે ઘડીની જ્યાં રમતું હાલે, ત્યાં તો રાજા રિયાળુએ સોપાટ ઉલાળી અને ઢાંકના રાજા માથે સોપાટ નાખી. મામા લ્યો લાવો મારું માથું, તમે હારી ગયા. હરપક રાજા કે સાચી વાત છે બાપ, હું હાર્યો છું, તારી જીત થઈ છે, તું જીત્યો છો. પણ રિયાળુ એક વાત કરું બાપ, જો તારી મામી બેઠા, તારી મામીનું માથું માંડી મારા ભાગ્ય હમા હોય અને હું જીતું તો ફલોફલ થઈ જાય, નકર બે માથા હાજર કરી દઉં. અરે મામા, મારી મામીના સંસારની મોજ મજા માણવા દો. હે રિયાળુ, હું મરી જાઉં તો તારી મામીને હું આ ગુડવી છે? આ તો મારા ભાગ્ય હમા હોય, હું જીતું તો ફલોફલ થઈ જાય, નકર બે માથા હાજર કરું. આ તો દેવજીઓ રાજા હતો, રાજા રિયાળુ દયાળુ રાજા હતો, એને મનમાં નક્કી કર્યું, જો આ ઢાકનો રાજા કરગર કરશે તો માથા પાછા દેજો, આપણે હું કરવાશ. એ હામ હામાં દસ્તાવેજ થયા, માથાના ઓડબકની રમતું મંડાણ્યું. રાજા રિયાળુએ પાહો લીધો, પાહો ઢાળવા માંડ્યો. આયા મહારાણી હીરાવતીનું માથું માંડ્યું છે હરપક રાજાએ હોડમાં, અને ઘડી બે ઘડીની રમતું હાલે ભાઈ. આ તો કરતા કરતા પ્રભુ છે, રાજા રિયાળુની જીત થાય છે. રાજા રિયાળુએ પાહો લઈ સોપાટ આખે ઉલાળીને ઢાકના રાજા માથે નાખી. લે મામા, લાય મારા બે માથા.
હરપક રાજા કે બાપ તું જીત્યો છો, હું 2 માથા હારી ગયો, તું 2 માથા જીત્યો. તારા માથા હોળાનાનો રૂપિયો ગણાય ને બાપ, ના ન પડાય. આટલી વાત હરપક રાજા કરી અને સોપાટમાંથી જ્યાં હરપક રાજા ઊભો થાય ત્યાં રાજા રિયાળુએ હરપક રાજાની બોથી પકડી, બોથી પકડી અને હરપક રાજાનું માથું 2 ઢીસણ વિશાળે હલવાડ્યું. હરપક રાજાનું માથું 2 ઢીસણ વિશાળે દબાવી અને તરવાર ગાળાસંડી કરી અને આમ જ્યાં તરવારનો ઘા કરવા જાય ત્યાં હીરાવતી ખોળો પાથરીને બેહી ગઈ. હીરાવતી રોવા માંડી. એ બાપના દીકરા રિયાળું, તારું સત હતું તો આગળ આવીને ઊભું રહ્યું, અમારું ખોટ અમારા ખોળામાં પડ્યું છે બાપ. તો હું આ હીરાવતી કરગરીને કહું છું, બાપ પેલું મને કાપડું કર ને પછી અપરાધીને માર. રિયાળું કે મામી તમે મને મામી થાવશો, અટાણે બેન થાવ આવ્યા? જો બેન થતા હો તો જાઓ, તમારું માથું ડૂલ. તમારું માથું હું માફ કરું છું, મારે નથી જોતું. હીરાવતી કહે એ બાપના દીકરા રિયાળું, એ આ દખણી બેનનું માથું ઉતારી લે પણ એ અપરાધીનું માથું છોડી દો. હરપક રાજાનું માથું છોડી દો. રિયાળું તો દયાળુ રાજા હતો, દેવ જેવો રાજા હતો. રિયાળું કે મામી મારે તમારે 2 માંથી એકયના માથા નથી લેવા, મારે માફ કરી દેવા છે. પણ હું કહું એટલી વાતના જો આ ઢાંકનો રાજા જળ નામે તો હરપક રાજાનું માથું 2 ઢીસણ વિશાળે હલવાડ્યું છે. હરપક રાજાની નાડ્યું તૂટે છે, રગે રગું તણાય છે, પરસેવો વળી ગયો છે. ત્યારે ભાઈ જોઈ ના તો ઘણા કવિઓએ ટેકા આપ્યા છે, પુરાવા આપ્યા છે. કરતા હોય ઈ કરી, અવરનો કરી કગ. માથું રહી જાય શેવાળમાં, ઊંસા રહી જાય પગ. બહુ સમજાય જેવી વાત છે ભાઈ. સમય પ્રમાણે હાલવું પડે તો મજા આવશે, જીવવાની બહુ મજા આવે. જો આ વાર્તા ક્યાં પૂગી છે. રાજા રિયાળું પરમાર, ધારો પરમાર છે. રિયાળું પરમારે હરપક રાજાનું માથું જે પગમાં દબાવ્યું હતું ઢીસણ વચ્ચે છોડી દીધું. મામા પાણીનો લોટો ભરાવો અને હાલો આ ભોળાનાથના મંદિરે. પાણીનો લોટો ભરાવે છે, ભોળાનાથના મંદિરે આવે. મામા આ ભોળાનાથ માથે જળ નામો. ગમે તે ખંડનો રાજા ઢાંકના સીમાડામાં હાલતો નીકળે તો એને ખોટી રીતે હેરાન ન કરાય, આવું જળ નામો. હા બાપ રિયાળું, આ ભોળાનાથ માથે જળ છે. મારા ગામના પાદર, મારા ગામને સીમાડે ગમે તે ખંડનો રાજા નીકળશે ના એને હું ખોટી રીતે હેરાન નહીં કરું બાપ, જા મારું વસન છે. મામા હજી જળ નામો ભોળાનાથ માથે. કા ઢાંકમાં સોપાટે ન રમાય. બહુ મજાની વાત કરી રિયાળું છે. જા બાપ આ ઢાંકમાં એ આ સોપાટ રે હિંદવાણે ગાલ, મુસલમાને હુંવાર. સોપાટ ઢાંકમાં ન ખપે, મારા ઢાંકમાં આથી સોપાટ બંધ. આવી રીતે હરપક રાજાને વસને બાંધ્યો. મામા લ્યો રામે રામ છે. આ તો પરદેશી રાજા હતો બાપ. રિયાળુએ પોતાના ઘોડામાંથી શેમાન માંડ્યો, ઠેકડો મારીને હવાર થયો અને મારે પરદેશી રાજા, ધારનગરનો રાજા, અંજાલા દાણા પાણી આ સૌરાષ્ટ્રમાં આવ્યો હતો ઢાંકના રાજમાં. એ ઢાંકના રાજમાંથી રાજા રિયાળો હાલી નીકળ્યો ભાઈ. ત્યારે એ વખતે મહારાણી હીરાવતી એટલું બોલ્યા કે ઢાંકના રાજા, આ જે રાજા રિયાળું જાય ને
આ તો સત્યો રાજા છે, દેવ જેવો રાજા છે, આપણું આંગણું પવિત્ર કર્યું છે, તો હવે એને પાછો વાળો. આપણે મામા મામી થયા છે, એ આપણો ભાણેજ છે, એનો પતગર આપણી માથે છે, આપણે પતગર ઉતરવો જોઈએ. રાજા રિયાળુને પાછો વાળો અને મારી દીકરી આ જાંબુવતી રહીને એને પરણાવી દ્યો. એ જાંબુવતીને ભણતો જાય, તેડતો જાય ને ઉયો જાય. ઢાંકનો હરપક રાજા કે હીરાવતી, હવે રિયાળુ મારા બાપથી પાછો ન વળે, તો આપણા કવિરાજને મોકલો. પછી કવિરાજને મોકલે છે. અહીંયા કવિરાજ રાજા રિયાળુની વાહા આવે છે. અહીંયા હજી જ્યાં સીમાડો વટે ઢાંકનો રિયાળુ પરમાર, ત્યાં તો કવિરાજ ભેગા થઈ ગયા અને હાંકલો કર્યો, શાબાશ ધારવા પરમાર, શાબાશ બાપ, તું તો એક માળોખંડનો રાજા છો, સત્યો રાજા બાપ. તમારા પરમાર કુળની એક મોટી આબાદી છે, કવિનો સત્સંગ કરવો, મોંઘા કવિને દેવા માન, આ પરમાર કુળને ગળહુતીમાં પાયેલું છે. અને કવિ તો ભાઈ બહુ ઈથી આગળ વધી ગયા છે. પરમારને પૂછ્યા વિના થાયની હગાઈ વિવાહ કે હંતર, મોટા ગઢકોટ પરમાર ગળી જાય, એવા સૈના મુખમાં રાળ મંતર. ઊંચું પરમારનું આંગણું, એથી ઊંચી ઉજણા ધાર, માંડવ ગઢ ઘરે 92 લાખ માળવો, ધન્ય હો પારકરા પરમાર. જેવા કવિરાજને ભાળ્યા આ રાજા રિયાળો ઘોડેથી હેઠા ઉતરી ગયા છે. પધારો કવિરાજ, હું એક બહુ મોટી ભૂલ કરીને આવ્યો છું. કે ઢાંકના રાજમાં આવ્યો, પણ મારેથી કોઈ કવિને મોજું દેવાની નથી. એ રાજા રિયાળુ એ ખડિયામાંથી પહેલી એક હોનામોરું બારા કાઢ્યા. લ્યો કવિરાજ લઈ લ્યો. ના બાપ, હું નહીં લઉં, તમારે પાછું વળવું જોઈએ, મને તેડવા મોકલ્યો, ઢાંકના રાજમાં પાછા આવો. પછી તો કવિરાજ બહુ સમજાની વાત છે. કવિ બહુ ઊંચું સ્થાન પ્રભુએ આપ્યું છે. પ્રીત કરો મંગણા દૂજો આળ પંપાળ, જીવતડા જસ કાને સંભળાવે મુઆ લડાવન હાર. આ ધરતી માથે પ્રભુએ જન્મ આવ્યા એ હાસાઓ સમજી જજો. હવે કોઈ નક્કી નથી કે મનુષ્ય અવતાર આવે. હા, કરણી શું ભરણી, કર્મો પર મારે હાલવું પડે. કર્મોથી કોઈ મોટું નથી. કર્મોથી દેવ છે, કર્મોથી દત્ત છે, કર્મોથી જગત જાય જાગ્યો. જન્મ્યો જગતમાં કાગ હું ત્યારથી મને આ કૃષ્ણનો તાર લાગ્યો. કર્મનો વડેરો કોઈ નથી. આ કવિરાજ આ રાજા રિયાળુને સીમાડેથી પાછા વાળે છે. અને મારા ધારો પરમાર ઢાંકના રાજમાં આવે છે. મામા હવે કાંઈ બાકી રહી ગયું છે? જો બાકી રહી ગયું હોય ને તો હવે નીકળો બારા. ત્યાં ભાઈડાની ખબર્યું પડે, માટિયાના મૃતની ત્યાં ખબર્યું પડે. હરપક રાજા કે બાપ રિયાળુ, જ્યાં લગી તું મારા રાજમાં રહ્યો ને બાપ, ત્યાં લગી તારા મોઢે મેં ધીંગાણા સિવાય બીજી વાત સાંભળી નથી. હવે ધીંગાણું કરવા તને નથી બોલાવ્યું બાપ. તું અમારો ભાણેજ છો, અમે મામા છે. તારો પતગર અમારી માથે છે, તેને બબે તો માથા અમારા જાતા કર્યા. અમારે થોડો પતગર ઉતરવો છે, તને એમાં પાછો બોલાવ્યો બાપ. મારા દીકરી જાંબુવતી છે ને, એ જાંબુવતી તને પરણાવી છે. જાંબુવતીને પાણી તેડતો જા, ઉયો જા બાપ રિયાળુ. રિયાળુ કે મામા એક શરત, તમે આમ જાંબુવતીને બોલાવો, હું જોઉં અને મને યોગ લાગે કે બરોબર તો હું પાણીશ. પછી તો ભાઈ
દીકરી જાંબુવતીને હોળ હણગાર હજાવી અને રાજ કંસારીમાં લાવ્યા. રાજા રિહાળુ પરમારે જાંબુવતીની હામું જોયું. જાંબુવતીને જોઈ જાંબુવતીને ભાળી એટલે રિયાળુએ ખડિયામાંથી પહેલી એક ખોનામરું બારા કાઢ્યા. રિયાળુ પરમાર કે બેન જાંબુવતી આ લઈ લે કાપડાના, આ હું તને કાપડું કરું, તું તો મારી બેન થા બેન. ઢાંકનો રાજા બહુ મૂંઝવણીમાં પડી ગયો. અરે બાપ રિયાળુ, મારે જાંબુવતી પણ આવી હતી, તું એને બેન કરી બેઠો. ત્યારે એ વખતે મહારાણી હીરાવતી બોલ્યા, બાપ રિયાળુ, જે આ જાંબુવતી રહે એ મારા આગલા ઘરની દીકરી છે, અને હવે તો મારે ફૂલમતી નામની દીકરી છે, પણ 100 મહિનાની છે. ફૂલમતીનું જ્યાં નામ પડ્યું ના એટલે રિયાળુ પરમાર બોલ્યો, મામા એ ફૂલમતી મને બતાવો. મહારાણી હીરાવતી ફોનેની પાંભડીમાં 100 મહિનાની ફૂલમતીને લાવ્યા. આ રિયાળુ પહા રાખી ફૂલમતીને, અને રાજા રિયાળુ આમ જ્યાં 100 મહિનાની ફૂલમતીની હામું જોયું ના ત્યાં તો ફૂલમતી ખડ ખડ દાંત કાઢવા માંડી, મોંમાંથી ફૂરડા ઝરવા માંડ્યા. ત્યારે રાજા રિયાળુ બોલ્યો, મામા એ મામા જો પણ આવી હોય તો ફૂલમતી પણ આવો, ફૂલમતી પણ આવો. અરે બાપ રિયાળુ, તારી ઉંમર જો ફૂલમતી 100 મહિનાની, ફૂલમતી જ્યાં વિવાહ કર્યા જેવડી થાય છે ત્યાં તું ગળ ન થાય. કાંઈ વાંધો નહીં મામા, તમારે જો પરણાવી હોય ના તો ફૂલમતી પણ આવો તો હું પણ. કાંઈ વાંધો નહીં બાપ, લતાના ફૂલમતી પણ આવી છે. એ ઢાંકની રાજ કંસેરીમાં ધ્રમ માંડવા રોપણા છે, એ ઢોલીડા વાગ્યા છે, ગોળ ધાણા વેસાણા, અને એવો પ્રસંગ ઊભો થઈ ગયો જીવાનો. અને મારા ધારવા પરમારને એ ઢાંકની રાજ કંસારીમાં ગણી માંડ્યો. ફૂલમતી 100 મહિનાની ફૂલમતીનો ગણી માંડ્યો. પરિણેતરનો સમય થયો, 4 મંગળ વર્તાવાના. બ્રાહ્મણો આહુતિઓ બોલે છે, મંગળ વર્તવાના છે. એટલે 100 મહિનાની ફૂલમતીને હીરાવતી ફનેની પાંભડીની ગોદમાં લાવી રાજા રિયાળુના ખોળામાં દીધી. રિયાળુએ 100 મહિનાની ફૂલમતી આમ પોતાના બાવડામાં પકડી છે. અને આ રાજા રિયાળુ એ મંગળ સોરીના ફેરા ફરવા માંડ્યા. એક ફેરો ફર્યા એવો બીજો ફેરો ફર્યા, 2 ફેરા ફર્યા એટલે રાજા રિયાળુએ 2 ફેરા બાકી રાખી દીધા. ઢાંકનો રાજા કે કા બાપ રિયાળુ 2 ફેરા કેમ બાકી રાખ્યા? મામા આ ફૂલમતી નાની છે, 100 મહિનાની છે, અટાણું હું 4 ફેરા ફરી લઉં ના તો કાલ ફૂલમતી મોટી થાય છે તો એને ખબર નહીં પડે કેમ પરણાતું છે. કારણ કે બાય માણસ છે, જિંદગીમાં એક જ દાન પરણે છે, બીજી દાન ન પરણે. તો મામા આ 2 ફેરા બાકી રાખું છું. જ્યારે ફૂલમતી મોટી થશે, વિવાહ કર્યા જેવડી થશે, તેથી મામા આ 2 ફેરા હું ફરીશ. હવે તમે ફૂલમતી મને પરણાવી છે, ફૂલમતી મને હોંપી દો, હોંપી દો. હીરાવતી રોવા માંડી છે. બાપ રિયાળુ, આ 100 મહિનાની ફૂલમતી અટાણે ન અપાય. જ્યારે ફૂલમતી મોટી થાય ને બાપ, ત્યારે આવજે, 2 ફેરા ફરી અને ફૂલમતીને તેડી જાય. રિયાળુ કે મામા હવે જાજુ ન બોલતા, તમે ફૂલમતી મને પરણાવી દીધી, ફૂલમતી મારી થઈ ગઈ છે, તો હવે તમારે ફૂલમતી મને આપી દેવી જોઈએ, મને હોંપી દો. અને હવે જો ફૂલમતી નહીં હોપો તો ઓલા જે માથા જાતા કર્યા એ માથા જો પાછા ન લાવતો તો રાંડે મને પાણો મંડાયો કર્યો. કંસારી આખી ધ્રુજવા માંડી છે.
રાજા રિયાળો કાળનો મહાકાળ બની ગયો. હીરામતી રોવા માંડી, બાપ કાલ ફૂલમતી મોટી થશે, તું અમને તેડાવીશ કે નહીં તેડાવી કોને ખબર છે. હરિયાળો કે મામી તમે રોવો માં, જાઓ મારા ધારવા પરમારનું વસન છે. ફૂલમતી જેથી મોટી થશે અને મારે 2 ફેરા ફરવાના હશે ને તેથી હું તમને તેડાવીશ અને તમારા હાથે જવતલ હોમાવી અને ફૂલમતીના 2 ફેરા ફરીશ. આ મારું રિહાળુનું વસન છે. અત્યારે ફૂલમતી મને હોંપી દો. 100 મહિનાની ફૂલમતી રાજા રિહાળુને હોંપી દીધી. ભાઈ રાજા રિહાળુ એક પેટી ઘડાવી, પેટીમાં મખમલની ગાદીલી પાથર્યું અને પેટીમાં ફૂલમતીને હુવારી અને એ પેટી ઘોડાને હન બાંધ્યું. હન એટલે સાચીએ, ઘોડાને હન પેટી બાંધી, તંગ તાણ્યો, ઠેકડો મારી રિહાળો ઘોડે હવાર થયો. મામા એ રામે રામ છે, મારો ધારવો પરમારી ઢાંકમાંથી હાલી નીકળ્યો. ભાઈઓ 100 મહિનાની ફૂલમતી 2 ફેરા ફર્યો છે. ભાઈ આ વાર્તા ઘણી લાંબી છે, અહીંયા હું સમય પ્રમાણે રોકાઈ જાઉં છું. હવે આની પછીનો ભાગ, 3જો ભાગ હું રજૂ કરવાનો છું. અને બીજી હું એક જસાભાઈ બારોટ વાત કરું છું. ભાઈ મારી ઉંમર થઈ ગઈ છે, 75 વર્ષ થયા છે, પણ મારી કેસેટ જે તમે સાંભળતા હોવ ને એને મારો આશીર્વાદ છે કે માંડવનો માલિક તમને હાદા નરવા રાખશે. જય હો માંડવના માલિક.